ગુજરાતમાં છેડતીના જે કિસ્સાઓ છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે। પહેલા સુરતથી સમાચાર સામે આવ્યા અને હવે ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે કે સગીરા પર છેડતી કરવામાં આવી છે, છેડછાડ તેના સાથે કરવામાં આવી છે। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ભાવનગરના ઘોઘા રોડ ઉપર સગીરા પર છેડતી કરવામાં આવી। છેડછાડ બાદ ત્યાં ટોળું ભેગું થઈ જાય છે અને જે 3-4 વ્યક્તિઓ દ્વારા છેડછાડ કરવામાં આવી છે તેના ઉપર મારામારી કરવામાં આવે છે। એ દ્રશ્યો સામે આવ્યા છે। પહેલા અહીંયા જે આ સમગ્ર મામલો છે તેના જે દ્રશ્યો છે તે જુઓ। દ્રશ્યો તમે જોયા ત્યારે ગુજરાતમાં અત્યારે જે છેડતીના કિસ્સાઓ છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી એવું કહેતા હોય છે કે દીકરીઓ સેફ છે, દીકરીઓ માટે ગુજરાત સૌથી સેફેસ્ટ રાજ્ય છે, એ અમે બનાવ્યું છે। નવરાત્રીમાં પણ રાત્રે 4 વાગ્યા સુધી, આખી રાત સુધી ફરે તો પણ કંઈ વાંધો નથી એવું પણ કહેતા હોય છે। વડોદરામાં પણ નવરાત્રીના ટાઈમ ઉપર જ એક દીકરી સાથે છેડછાડ થઈ હતી। ઘણા બધા એવા બીજા કિસ્સાઓ પણ રાજકોટથી અને અલગ અલગ શહેરોથી સામે આવ્યા હતા। હવે જે સગીરા ઉપર છેડછાડ થઈ રહી છે તેના પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે। સુરતમાં જ તેમના જ મત વિસ્તારમાં અલથાણ પોલીસ સ્ટેશનમાં જે લોકોએ હોબાળો મચાવ્યો હતો તે પણ જે દ્રશ્યો છે તે આપણે જોયા। ઘણા બધા જે કિસ્સાઓ છે છેડતીના તે અત્યારે ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે। દીકરીઓ ક્યાંક ને ક્યાંક અનસેફ ફીલ કરી રહી છે, ત્યારે હવે અહીંયા એ જોવું રહ્યું કે સરકાર દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા કેવા પગલાં આ સમગ્ર મામલે લેવામાં આવે છે। તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।